વેલકમ વિદ્યાર્થી મિત્રો. આ વિડીયોમાં તમારું સ્વાગત છે કે જેમાં આજે આપણે મારા એપ્લિકેશનની વાત કરવાના છીએ અને આ વર્ષે આપણો પહેલો કોર્સ એસપીસીસી વિષયનું ધોરણ 12નો હું લોન્ચ કરી રહ્યો છું. એના વિશે કેટલીક પ્રાથમિક માહિતી આપણે આપવાના છીએ, તો બરાબર સમજી લેજો. પહેલાં એ તમને જણાવી દઉં કે મારી એપ્લિકેશન ડાઉનલોડ કરવી આપના માટે આવશ્યક છે. આ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે પ્લે સ્ટોરમાં જવાનું રહેશે. પ્લે સ્ટોરમાં જઈને જિગ્નેશ સર મારું નામ લખવાનું રહેશે. સર્ચ કરશો એટલે આ રીતનો બ્લુ કલરનો આઇકોન જોવા મળશે કે જેમાં ઇઝી કોમર્સ ક્લાસ આપણે આઇકોન આપણો મૂકેલો છે, એને ઇન્સ્ટોલ કરવાનું રહેશે. ઇન્સ્ટોલ કર્યા પછી કોઈ પણ આઈડી થકી તમારે લોગિન થવાનું રહેશે. લોગિન થયા બાદ તમે મારી એપ્લિકેશનની જે બેઝિક જે તમે ફ્રીમાં જોઈ શકો છો એવી કેટલીક વાત તમે જોઈ શકો છો. ઓકે, ત્યારબાદ આ એપ્લિકેશનમાં તમે મારા ધોરણ 12 કોમર્સ એસપીસીસી વિષયના કોર્સમાં તમે જોડાઓ છો તો તમે જે પણ મને ફી આપણે વાત કરીએ છીએ પછી આગળ, તો જે પણ ફી તમે પે કરશો એ તમે એકાદ મંથ સુધીમાં જો કરી લેશો તો હું તમને 50% પરત કરી લઈશ. કોઈને અનુકૂળતા ના આવી એટલા માટે. બીજું કે તમે મિનિમમ આપણે 50 સ્ટુડન્ટ થાય તો જ આપણે આ કોર્સ લોન્ચ કરવાના છીએ. અધરવાઇઝ આપણે એ કોર્સને પોસ્ટપોન કરીશું, રવા દઈશું. અને 50 છોકરાઓ ઉપર છોકરા કે છોકરીઓ સ્ટુડન્ટ માટે જોડાય છે, 50 સ્ટુડન્ટથી વધારે જો આપણે થઈ જાય છે તો આપણે આ કોર્સ કન્ટિન્યુ રાખીશું. કેમ કહેવું જરૂરી છે? એટલા માટે કહેવું જરૂરી છે કે પછી તમને કંઈ પાછળથી તમને અથવા તમારા વાલીને કંઈ પાછળથી કંઈક દુઃખ ના થાય કે સર પહેલાં અમને વાત કરી હોત તો બેટર હતું. અથવા તમે અન્યને પણ જણાવીને મારી એપ્લિકેશન થ્રુ આ વિષયનો કોર્સ ભણવા માટે તમે આગ્રહ અથવા રજૂઆત કરી શકો છો, જેથી એ સ્ટુડન્ટ પણ એનરોલ થશે, મારા એપ્લિકેશનની અંદર આ કોર્સ ભણી શકશે. મેક્સિમમ વિદ્યાર્થીઓ સુધી આપણે આ કોર્સને પહોંચાડવો છે. ખૂબ નોમિનલ ફી રાખી છે આપણે એસપીસીસી વિષય માટેની. તો જરા ફી સ્ટ્રક્ચર માટે વાત કરી લઉં. મારી કોર્સની ફી વાર્ષિક જે એન્યુઅલ મારી ફી રહેશે એ મારી એન્યુઅલ ફી મારી રહેશે 699 રૂપિયા. 20 રૂપિયા આ એક એવો ચાર્જ છે કે જે એપ્લિકેશન મારી જે રન કરી રહ્યા છે એમને આપણે પ્લેટફોર્મ ચાર્જ ચૂકવવાનું રહેશે. એક પ્રકારનું પ્લેટફોર્મ આપી રહ્યા છે એ તમને, તો એ પ્લેટફોર્મ ચાર્જ ચૂકવવાનું રહેશે. આ રકમ તમને રિફંડેબલ નથી. રહી વાત તમારી આ હમણાં જે તમને ધ્યાન દોરતો તો એ કે તમે મને જે ફી આપી છે એ આમાં આ એક નોન રિફંડેબલ ફી સ્ટ્રક્ચર છે. 699નું તમારું કોર્સ કહેવાશે. કોર્સનો મતલબ એમ સમજજો કે ધોરણ 12 એસપીસીસી વિષયની તમે ફી આખા વર્ષની ચૂકવી રહ્યા છો. એન્યુઅલ ફી લખ્યું છે મેં, આખા વર્ષની ફી ચૂકવી રહ્યા છો. અને બીજી વાત, તો એમાં તમે એકાદ મંથની અંદર તમે જો નિર્ણય લો છો કે મને સરના પાસે અનુકૂળતા નથી આવતી, એમનું મને મેથડ ગમતી નથી, એઝ યુ લાઈક, તો તમે લેફ્ટ થઈ શકો છો. અને લેફ્ટ થાવ છો તો આ રકમના 50%, મતલબ 700 રૂપિયા માનીને ગણું તો 350 રૂપિયા તમને રિફંડ થશે. એકાદ મહિનાની અંદર જો તમે નિર્ણય લો છો તો હું તમને રિફંડ આપી શકીશ 350 રૂપિયા. એકાદ મહિનો પાસ થઈ જાય છે, એનરોલમેન્ટ તારીખ કઈ તારીખે તમે મને ફી આપી છે એ તારીખથી જ એનરોલમેન્ટ ગણાશે. કેટલાક બાળકો પછી જોડાતા રહેશે એટલે મારી પાસે ડેટા હશે, એનાલિસિસ હશે, ટોટલી મારી પાસે એનું ડેટા રહેશે કે કઈ તારીખે તમે ફી આપી છે, કયા માધ્યમથી આપી છે, ગૂગલ પે વગેરે એક્સેટ્રા, કેટલા સમય તમે મને ફી પે કરી છે અને મારા એકાઉન્ટમાં કેટલા વાગે જમા થઈ છે એ પણ મને જોવા મળી જશે. એટલે એમાં કોઈ તમને કોઈ એક્સક્યુઝ કે ડાઉટ રાખતા નહીં. મેઇન આપણો ઇન્ટેન્સ છે એજ્યુકેશન અથવા સારા શિક્ષણને અથવા વિષયને સરળતાથી સમજવા માટે ઓછી ફી માટે આપણે જે એક પ્રયોગ કરવા માટે જઈ રહ્યા છીએ, એમાં આપણા તરફથી જો મને મેક્સિમમ સહકાર મળે તો એ આવશ્યક છે. અને મને થોડું સ્પષ્ટતા સાથે તમને કહેવું,
આવશ્યક લાગ્યું, એટલા માટે ફરીથી કહું છું, મારી એન્યુઅલ ફી ધોરણ 12 કોમર્સ એસપીસીસી વિષય આખા વર્ષની ફી 699 રૂપિયા રહેશે. 20 રૂપિયા પ્લેટફોર્મ ચાર્જ તમારું રહેશે કે જે તમને નોન રિફંડેબલ છે, એટલે કે આપણો 700 રૂપિયાનો કોર્સ થયો ધોરણ 12 આખા વર્ષનો એસપીસીસી વિષય ગુજરાતી મીડિયમ માટે. જો તમે એક મંથની અંદર લેફ્ટ થાવ છો તો તમને 350 રૂપિયા પરત મળશે, અને એક મહિના પછી જો તમે મતલબ કે લેફ્ટ થવા માંગો છો તો તમને એક પણ રૂપિયો પરત મળશે નહીં. હા, તમારું એ એનરોલમેન્ટ જે છે એ કેન્સલ નહીં થાય, તમે કોઈ બીજાને શેર નહીં કરી શકો. હા, તમે તમારો મોબાઈલ એને આપીને તમે એમને જોવાનું કહી શકો છો. બાકી બીજો વિદ્યાર્થી અને તમે પાસ ઓન કરી શકશો કે આ સ્ટુડન્ટ હવે ભણવા માંગે છે ને સર હું નથી ભણવા માંગતો, તો હવે એ રીતનું કશું થશે નહીં. પાસ વન નથી થઈ શકાતું લોગિન અથવા આપણું એનરોલમેન્ટ એક મોબાઈલથી જ. બીજી ખાસ વાત, આપણી જે એપ્લિકેશન છે એ એપ્લિકેશન જ્યારે તમે ડાઉનલોડ કરી લો છો એ વખતે એ એક જ મોબાઈલની અંદર એન્ડ્રોઈડ મોબાઈલ હોવો જોઈએ અથવા લેપટોપમાં તમે રન કરી શકો છો. બંને જગ્યાએ જો ચલાવવા માંગો છો તો તમારું લોગિન સેમ આઈડી હોવું જોઈએ, કારણ કે આ ટેકનિકલ પ્રશ્નો ઊભા થશે નહીં, એટલા માટે હું તમને અગાઉથી કહી દઉં છું. કાં તો તમે એને લેપટોપમાં જ ડાઉનલોડ કરી લો બેટર, કારણ કે પપ્પા કે મમ્મી બહાર રહેતા હોય તો લેપટોપની અંદર તમે જોઈ શકો છો, ભણી શકો છો. ઓકે, અને અધરવાઇઝ તમે એક મોબાઈલથી તમે એને આપણે જે મેસેજ આવશે એના થકી પણ તમે જોડાઈ શકો છો. પણ તેમ છતાં તમે એક જ કોઈ ઇન્સ્ટ્રુમેન્ટમાં, ચાહે મોબાઈલ અથવા ચાહે તો લેપટોપ, પણ એક લોગિન તમને મળી રહેશે તો એ તમે શેર કરી શકશો તમારા એ જ લોગિન પરથી. એક બંધ થઈ જશે અને બીજું ચાલુ થશે, બંને બાજુ તમે નહીં જોઈ શકો. ટૂંકમાં કહેવાનો ભાવાર્થ, લેપટોપમાં અને મોબાઈલમાં બંને સાથે એક લોગિન આઈડી દ્વારા નહીં જોઈ શકાય. બીજી મહત્વની વાત તમને એ કહેવા જઈ રહ્યો હતો કે કેટલા સ્ટુડન્ટ, તો સ્ટુડન્ટની સંખ્યા આપણે કમસે કમ 50 સ્ટુડન્ટની અપેક્ષા રાખીએ છીએ કે જો 50 સ્ટુડન્ટ્સ આપણને એનરોલમેન્ટ થઈ રહ્યા છે, આપણા આ કોર્સની અંદર જોડાઈ રહ્યા છે. બાકીનું તમે જે લોકો મને જાણે છે, જે લોકો મારી સાથે અભ્યાસ કરી ચૂક્યા છે, એમના નાના ભાઈ બહેન આવી રહ્યા છે અથવા સર્કલમાં છે, એમને મારું ખ્યાલ છે કોચિંગના સંદર્ભમાં, તો અન્ય વિષયોમાં પણ કદાચ હું આ કોર્સ થકી તમને ઇનડાયરેક્ટલી કંઈક મદદ કરી શકું તો ચોક્કસ. પણ આપણે સ્ટુડન્ટની જે માત્રા છે, સંખ્યા છે, એ 50 સ્ટુડન્ટ મિનિમમ હશે તો જ આ કોર્સ રન કરીશું. અધરવાઇઝ તારીખ આપણે નક્કી કરી રહ્યા છીએ મે મહિનાની અંદર, પહેલા વીકમાં લગભગ આપણે ચાલુ કરી લઈશું, પહેલા વીકમાં. તો એ સમય મર્યાદામાં જો ઇન્સ્ટોલ થઈ જાય છે એપ્લિકેશન અને એનરોલમેન્ટ મારું આવી જાય છે તો 100% આપણે પહેલા વીકની અંદર જ આપણે 12 કોમર્સ એસપીસીસી વિષયની શરૂઆત કરી લેવાના છીએ. ડોન્ટ વરી, 50 સ્ટુડન્ટ એ ખાલી ઔપચારિકતા છે. ઘણા બધા છોકરાએ 100+ વિદ્યાર્થીઓએ મારી એપ્લિકેશન ડાઉનલોડ ઓલરેડી કરી લીધેલી છે, અને બાકીની કઈ હશે પ્રોબ્લેમ તો એ બી થઈ જશે. ઘણું બધું કામ થઈ ગયું છે આપણું. તો 50 સ્ટુડન્ટ તો એટલા માટે મેં કીધા છે કે મિનિમમ એક થોડું રહે, અને કદાચ તમે પણ બીજાને શેર કરીને આટલી નોમિનલ ફીમાં તમે અવશ્ય આખું વર્ષ પૂરો સિલેબસ તમે ભણી શકશો, એસપીના અને સીસીના જેટલા પણ ચેપ્ટર છે તે. એ સિવાય પરીક્ષાના સમયે કદાચ તમને મદદ કરી દઈશ. બીજી એક ખાસ વાત તમને ખાસ જણાવવાની હતી કે આપણું જો સમય જે છે એ અત્યારે હાલ વેકેશન છે, તો કદાચ સમય આપણે કોર્સનો જે સમય છે એ કદાચ બપોરે રાખીશું અથવા સાંજે રાખીશું. બપોરે રાખીશું તો કદાચ 3 થી 4 કે એ રીતે કદાચ આપણે લઈ જઈશું. સાંજે રાખીશું તો 9 થી 10 રાખીશું રાત્રે. આ થોડું ટાઈમ કદાચ ચેન્જેબલ રહી શકે ઇનિશિયલ સ્ટેજ ઉપર. ત્યારબાદ જ્યારે સ્કૂલ શરૂ થઈ જશે તે વખતે આપણે આમાંથી એક કોઈ બી પર્ટિક્યુલર, કારણ કે સવારની સ્કૂલોના સ્ટુડન્ટ પણ જોડાવાના છે. આ એવું નથી કે ફક્ત મહેસાણા કે મહેસાણા જિલ્લા પૂરતો જ અમારો કોર્સ રન થવાનો છે. ઓલ ગુજરાતની અંદર જ્યાં ગુજરાતી મીડિયમમાં બાળક ભણી રહ્યું છે, ધોરણ 12 કોમર્સમાં એસપીસીસી વિષય એનો છે, તો એ મારો આ કોર્સ ખરીદી શકવાનો છે. એટલે આપણે બધા જ વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને
એક ચોક્કસ પર્ટિક્યુલર કોઈ ટાઈમ આપણે એનાઉન્સમેન્ટ કરી લઈશું અથવા તમારી ઉપર મેસેજ પણ છૂટી જશે. અલગ આપણું વોટ્સઅપ ગ્રુપ બી બની જશે કે જેથી તમને સતત માહિતી મળતી રહેશે. બીજું ખાસ તમને એક આ સમય માટે અને બીજી આપણે તારીખ માટે વાત કરીએ તો આ કોર્સ આપણું શરૂ કરી રહ્યા છીએ આપણે મે મહિનાની અંદર, મે 2026ની અંદર ફર્સ્ટ વીક, પહેલા વીકની અંદર આપણે શરૂ કરી લઈશું. તો એ પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. કોર્સને પ્રાધાન્ય આપવાનો છું, વિષયને પ્રાધાન્ય આપવાનો છું. બાળકોને વધુ સરળતાથી સમજાય એટલી સરળતાથી સમજાવવાનો પ્રયત્ન કરવાનો છું. ક્યાંક કેટલાક દિવસો આપણા નેટના સંદર્ભમાં અથવા એટમોસ્ફિયરના સંદર્ભમાં ક્યાંક આપણા પ્રશ્નો પણ ઊભા થઈ શકે છે. તો એના અનુસંધાનમાં ધ્યાનમાં રાખીને એક વીકની અંદર આપણે 4 દિવસનો આપણે આ કોર્સ ડેલી, મતલબ કે સોમ મંગળ બુધ ગુરુ એ રીતે રાખ્યો છે આપણે, અથવા બુધ ગુરુ શુક્ર શનિ રવિ એ રીતે રાખ્યો છે. તો એ ચોક્કસ દિવસો તમને થોડું સેટ કરતા અઠવાડિયું કે 10 દિવસ થઈ જશે પહેલા વીકમાં મેના અંદર. ત્યાર પછી સંખ્યા, એનરોલમેન્ટ અને બધું ફાઇનલ થઈ જાય છે તો સમય ફિક્સ થઈ જશે કોઈ પણ. બીજું કયા દિવસોમાં આપણે આ વિષયો ભણીશું એનું શેડ્યુલ પણ તમને હું બાય જ્યારે લાઈવ ભણાવતો છું ત્યારે એક નાની નોટ્સ તમે કરી લેજો એટલે તમને યાદ રહી જશે. હમણાં રૂટીનમાં જે ચાલુ કરીશું એ બાય તમને વિડીયો દ્વારા હમણાં જાણ કરવાનો છું કે આ દિવસે આપણે શરૂઆત કરી રહ્યા છીએ, તો મેક્સિમમ વિદ્યાર્થીઓને જોડાવા માટે સહકાર આપશો. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ.